જય શ્રી કૃષ્ણ બધાને. 300 વર્ષ જૂનું પૌરાણિક મંદિર એવા શ્રી કુબેર ભંડારી મહાદેવજી, ત્યાં દર્શન કરવા અમે જઈ રહ્યા છીએ. તો પૂરો વિડીયો જોજો. પહેલી જ વાર અમારી ચેનલમાં જોડાયેલા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન પર પ્રેસ કરી દો, જેથી નવા દરેક વિડીયોના નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી જાય. તો ચાલો આજે આપણે દર્શન કરવા જઈએ મહાદેવજીના, કે જે કુબેર ભંડારી મહાદેવજીનું ખૂબ જ મહત્વ છે. અને તમને હું દર્શન કરતા કરતા ત્યાં પરિસર બતાવતા બધી જ વાત કરતી જાઉં. તો આ પંચેશ્વર ટાવર થઈ અને અમે કુબેર ભંડારી મહાદેવે પહોંચી ગયા છીએ. અને અંદર જઈ આપણે મહાદેવજીના દર્શન તો કરશું જ, પણ ત્યાં જે બધી જ માહિતી આપેલી છે એની પણ ક્લિપ લઈ અને તમને બતાવીશ. તો જોડાયેલા રહેજો ચેનલમાં. અને ઘણા બધા મેં મંદિરના વિડીયો આ ચેનલ પર મૂકેલા છે જામનગરના, તો ચોક્કસ તમે જોઈ લેજો. તો ચાલો આપણે અંદર જઈ અને પેલા પરિસરને નિહાળીએ. જો આ અમે અમાસના દિવસે નથી ગયા, નહીતર તો અહીં અમાસ હોય ત્યારે માનવ મહેરામણ ઉમટેલો હોય, મેળા જેવો માહોલ હોય. પણ આપણે આ આડા દિવસે ગયા છીએ એટલે શાંતિથી આ બધાનો વિડીયો પણ ઉતારી શક્યા. જો અહીંયા બધું જ આમ તો લખેલું છે. અમાસનું કંઈક વિશેષ મહત્વ છે અને મહાપૂજાની ઝાંખી, અને કોઈને મહાપૂજા કરાવી હોય તો કોન્ટેક નંબર અને એમની કેટલા થશે ન્યોછાવર એ પણ લખેલું છે. તો આ તમે લોકો પોઝ કરી અને વિડીયોને જોઈ લેજો. આ મંદિરના દર્શન માત્રથી દરેકની મનોકામના પૂર્ણ થાય છે. અને એમાંય તમે અમાસ ભરો, આ મંદિરે અમાસ કરવા આવો તો એનું કંઈક વિશેષ જ ફળ મળે છે. અને કુબેર ભંડારીનો અર્થ જ થાય છે ધન અને સમૃદ્ધિના દેવતા. કયા વારે અમાસ આવે છે એ વાર પ્રમાણે, જો અહીંયા સોમવારે આવતી હોય સોમવતી અમાસ, તો શું સામગ્રી, રવિવાર હોય, ગુરુવાર હોય, એ અલગ અલગ વારે શું અહીંયા પ્રસાદ ધરવાનો અને કેવી રીતે, એ બધું જ ત્યાં લખેલું છે. તો તમે બરાબર આ જોઈ લેજો. આરતીનો સમય છે અને મંદિર હોય ત્યાં નેચરલી પોઝિટિવ ઓરા તો હોવાની જ. અને એમાંય આ કુબેર ભંડારીજીનું કંઈક વિશેષ મહત્વ છે. અને ત્યાં અમાસના દિવસે તો અલગ અલગ કાઉન્ટર, ટેબલ રાખેલા હોય અને એટલા બધા ભક્તો દર્શન કરવા આવતા હોય છે કે ત્યાં પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી. તો આનું કંઈક વિશેષ મહત્વ હોવું જ જોઈએ, તો જ આટલા બધા લોકો દર્શન કરવા આવે. ચાલો આપણે સરસ મજાના શિવજીના દર્શન કરીએ, ત્યાં જલ અભિષેક કરીએ. જો આ કુબેર ભંડારી મહાદેવ, અને ત્યાં સમય ને બધું જ આમ તો બોર્ડમાં લખેલું જ છે. ત્યાં જલનું પાત્ર પણ ભરેલું હોય છે. તો આપણે ત્યાં જલ અભિષેકના પણ દર્શન કરીએ. જો આ જરાક સંભાળીને બહાર નીકળવાનું, કારણ કે દ્વાર આવી રીતે છે. અહીં પીપળો છે મોટો બધો, અને મંદિર હોય ત્યાં પીપળા પૂજનનું પણ એટલું જ પાણી રેડવાનું મહત્વ હોય છે. આ એમના ઘંટ છે. તો તમને આજનો આ મારા કુબેર ભંડારી મહાદેવજીના દર્શનનો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. એકવાર કોમેન્ટમાં જરૂર લખજો હર હર મહાદેવ. તો આ વિડીયોને હું અહીં વિરામ આપું છું. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ સર્વેને.